ફરી એકવાર મિત્રો આપ સર્વેનું સ્વાગત છે। આપણે છેલ્લે બિંદુ ક્ષતિ વિશેની વાત કરતા હતા। ક્ષતિના મુખ્યત્વે બે પ્રકારો બતાવ્યા હતા, બિંદુ ક્ષતિ અને રેખા ક્ષતિ। રેખા ક્ષતિનું જે વર્ગીકરણ છે એ અહીંયા આપણા સિલેબસમાં એનો કોઈ ઉલ્લેખ નથી। આપણે માત્ર ને માત્ર બિંદુ ક્ષતિની વાત કરવાની છે અને બિંદુ ક્ષતિના ત્રણ પ્રકારો આપણે દર્શાવ્યા હતા। ત્રણ પ્રકારે વર્ગીકરણ બતાવ્યું હતું, તત્વયોગમિતીય ક્ષતિ, બિન તત્વયોગમિતીય ક્ષતિ અને અશુદ્ધિ ક્ષતિ। આપણે ગઈકાલે તત્વયોગમિતીય ક્ષતિની વાત કરી હતી। હવે ફરી એકવાર આપણે એને એટલા માટે યાદ કરી લઈએ કે જ્યારે બિન તત્વયોગમિતીય ક્ષતિ આપણે શીખીએ છીએ તો કંઈક અને કંઈક અંશે જે તત્વયોગમિતીય ક્ષતિ છે એ એના જેવી આ બિન તત્વયોગમિતીય ક્ષતિ છે, નજીવા ફેરફારો છે અને એટલા માટે આપણે એને યાદ કરીએ। તો તત્વયોગમિતીય ક્ષતિના મૂળભૂત બે પ્રકારો આપણે બતાવ્યા હતા। એમાં પહેલો પ્રકાર જે હતો અવકાશ ક્ષતિ અથવા રિક્ત ક્ષતિ। હવે સામાન્ય રીતે જે અવકાશ અથવા રિક્ત ક્ષતિ હતી તો એની અંદર આપણે એવું શીખ્યા હતા કે જે ઘટક કણની ગોઠવણી છે, જે પરમાણુની ગોઠવણી છે, એમાંથી કેટલાક પરમાણુ અહીંથી નીકળી ગયેલા છે, અર્થાત અહીંયા અવકાશ ખાલી છે, અર્થાત અવકાશ છે। તો આ પ્રકારની જે ખામી હતી એને આપણે અવકાશ ક્ષતિ તરીકે ઓળખતા હતા। સાથે સાથે આપણે એવું પણ દર્શાવ્યું હતું કે આ પ્રકારની ગોઠવણીના અંદર જે ઘનતા છે એ ઘટે છે। આપણે બીજો જે પ્રકાર બતાવ્યો હતો એ આંતરાલીય ક્ષતિ કહી હતી। મિત્રો યાદ કરો કે આંતરાલીય ક્ષતિના અંદર શું કરતા હતા તો જે આવી નિયમિત ગોઠવણી છે, આ નિયમિત ગોઠવણીની અંદર જે ઘટક કણો ના વચ્ચેનું આંતરાલીય સ્થાન છે, અમુક ક્યાંક વધારાના આ પ્રકારના જે ઘટક કણ છે ગોઠવાયેલા છે, પરમાણુ અણુ અથવા તો આયન ગોઠવાયેલા છે। હવે આ પ્રકારની જે ગોઠવણી છે તો એની અંદર એવું જોવા મળશે કે અહીં આગળ ઘટક કણની સંખ્યા વધે છે અને એના પરિણામે જે ઘનતા છે એ ઘનતાના મૂલ્યમાં વધારો થાય છે, અર્થાત ઘનતાનું મૂલ્ય વધે છે। મિત્રો યાદ રાખો કે અહીંયા ઘનતા ઘટે છે જ્યારે આની અંદર ઘનતા વધે છે। હવે એ માટેનું આપણે રીઝન પણ શીખ્યા હતા કે અહીંયા એકમ કોષ દીઠ પરમાણુની સંખ્યા ઘટે છે જ્યારે અહીં આગળ એકમ કોષ દીઠ પરમાણુની સંખ્યા વધે છે। આપણે બીજી બે ક્ષતિ પણ આની અંદર શીખ્યા હતા, ફ્રેન્કલ ક્ષતિ અને શોર્ટકી ક્ષતિ। મિત્રો યાદ કરો કે જે ફ્રેન્કલ ક્ષતિ હતી એના અંદર શું બતાવતા હતા કે દાખલા તરીકે આ પ્રમાણે ચોક્કસ ધન અને ઋણ આયનો રહેલા હોય છે, પ્લસ માઇનસ 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 પ્લસ માઇનસ। હવે આપણે જાણીએ છીએ કે આમાં જે ધન આયન છે એ પ્રમાણમાં કેવો નાના કદનો છે અને જ્યારે આવો ધન આયન એ નાના કદનો છે તો એ આવા આંતરાલીય સ્થાનોની અંદર સરળતાથી ગોઠવાઈ શકે છે, મતલબ કે અહીંથી આ ધન આયન દૂર થઈ જાય અને ધારો કે અહીં આગળ ગોઠવાઈ ગયો, દાખલા તરીકે અહીંથી કોઈક ધન આયન દૂર થઈ ગયો અને અહીં ક્યાંક ગોઠવાઈ ગયો। હવે તમે જુઓ કે અહીંયા બે પ્રકારની ક્ષતિ ઉદ્ભવી, અહીંયા કઈ અવકાશ ક્ષતિ છે, મતલબ કે અહીં આગળ જગ્યા થઈ, અહીં આગળ અવકાશ ક્ષતિ, અને જે જગ્યાએ એ ગોઠવાયો છે ત્યાં આગળ આંતરાલીય ક્ષતિ છે। મિત્રો યાદ રાખો કે આ પ્રકારની ક્ષતિ દરમિયાન વીજ તટસ્થતા જળવાઈ રહે છે। આ જે ક્ષતિ બંને પ્રકારની આપણે બતાવી હતી એ બિન આયનીય ઘનની અંદર જોવા મળે છે, જ્યારે આ પ્રકારની જે ક્ષતિ છે એ આયનીય ઘનની અંદર જોવા મળે છે, પણ એની વીજ તટસ્થતા જળવાઈ રહે છે। જો ધન આયન કંઈ ઓછો નથી થયો, એ કંઈ વધ્યો નથી, માત્ર ને માત્ર પોતાનું સ્થાન બદલ્યું છે, એટલે આપણે એને વિસ્થાપનીય ક્ષતિ તરીકે પણ ઓળખીએ છીએ અને એના પરિણામે એકમ કોષ દીઠ પરમાણુની સંખ્યા જેની તે જ જળવાયેલી છે માટે આપણે એને ફ્રેન્કલ ક્ષતિ તરીકે ઓળખીએ છીએ। બીજી ક્ષતિ શીખ્યા હતા કઈ, શોર્ટકી ક્ષતિ। પ્લસ માઇનસ પ્લસ માઇનસ માઇનસ પ્લસ માઇનસ પ્લસ પ્લસ માઇનસ પ્લસ માઇનસ। મિત્રો જુઓ આ પ્રકારની જે ક્ષતિ છે એની અંદરથી કેટલાક ધન આયનો મુક્ત થઈ જાય છે અથવા કેટલાક જે ધન આયનો છે અંદરથી નીકળી જાય,
પણ આપણે કહ્યું એમ કે આને વીજ તટસ્થતા જાળવી રાખવાની છે ને વીજ તટસ્થતા જાળવી રાખવા માટે ધારો કે અહીંથી જો ધન આયન દૂર થયો તો એક સામે ઋણ આયન જે છે એ પણ દૂર થવાનો. અહીંયા એકલો ધન આયન દૂર નહીં થાય, જેટલી સંખ્યામાં ધન આયનો આમાંથી નીકળી જવાના છે, ચલિત થઈ જવાના છે, એટલી જ સંખ્યામાં અહીં આગળ ઋણ આયનો પણ નીકળી જવાના. પરિણામે અહીં આગળ જગ્યા ખાલી થવાની. એટલે એક પ્રકારે આ જે છે એ અવકાશ ક્ષતિ ગણી શકાય. હવે આ પ્રકારની ક્ષતિની અંદર શું થાય તો જે ઘનતા છે એ ઘટે છે. જો અહીંયા ઘનતામાં કોઈ ફેરફાર થતો નહોતો, કેમ? તો એનું કારણ એ છે કે અહીં આગળ આયનોની સંખ્યા એકમ કોષ દીઠ અર્થાત જે આપેલું કદ છે એની અંદર એટલી ને એટલી જ જળવાઈ રહે છે. જ્યારે અહીં આગળ આયનોની સંખ્યા ઘટી જાય છે અને આયનોની સંખ્યા ઘટી જાય તો એના પરિણામે જે ઘનતા છે એ ઘટે છે. મિત્રો અહીંયા એક બીજી બાબત આપણે યાદ રાખીશું. આપણે એવું પણ કહ્યું હતું કે જે ફ્રેન્કલ ક્ષતિ છે એ જ્યારે ધન આયન નું કદ ખૂબ નાનું હોય, કોની કમ્પેરેટિવમાં? ઋણાયનની કમ્પેરેટિવમાં, તો એ વખતે આ પ્રકારની ક્ષતિ જોવા મળે છે. અને શોર્ટકી ક્ષતિ ક્યારે જોવા મળતી હતી? તો લગભગ ધન આયન અને ઋણાયનના કદ સમાન હોય તો એ વખતે આ પ્રકારની શોર્ટકી ક્ષતિ જોવા મળે છે. મિત્રો યાદ રાખો કે જ્યારે અહીંયા ધન આયનનું કદ નાનું હશે અને સામે ઋણાયનનું કદ મોટું હશે તો તમે ગોઠવણી વિચારવાનું. દાખલા તરીકે આ ધન આયનનું કદ નાનું, હવે એની આજુબાજુ તમારા ઋણ આયન ગોઠવવા છે. ચલો કેવી રીતે? દાખલા તરીકે આ એક ઋણ આયન ગોઠવ્યો, આ બીજો ઋણ આયન ગોઠવ્યો અને આ ત્રીજો ઋણ આયન ગોઠવ્યો. મતલબ કે કેટલા? 3 ઋણ આયન એપ્રોક્સ આપણે અહીંયા ગોઠવ્યા છે. હવે એની એ જ શક્યતા અહીંયા વિચારો. જો અહીંયા બંનેના કદ લગભગ સરખા છે, મતલબ કે જે તમે ધન આયન લેવાના એ કેવો મોટા કદનો હશે, તો સામે ઋણ આયન 1 2 3 4 5 6 આ બધા એની આજુબાજુ ગોઠવાયેલા ઋણ આયન છે. એટલે ઘણી વખત આમાં પ્રશ્ન એવો પૂછાતો હોય કે અહીં આગળ સવર્ગ આંક કોનો વધારે હશે તો સવર્ગાંક કોનો ઊંચો હશે? તો એક આપણે અહીંયા આ બંનેની ગોઠવણી ઉપરથી એક અનુમાન કરી શકીએ છીએ કે જો અહીં આગળ ધનાયનનું કદ નાનું હશે તો જે મોટા કદના ઋણ આયન છે એ એની આજુબાજુ જ્યારે ગોઠવવા જઈએ તો ઓછી સંખ્યામાં ગોઠવવાના, અર્થાત એનો જે સવર્ગ આંક છે એ સવર્ગ આંક એ પ્રમાણમાં અહીંયા કેવો હશે? નીચો હોય છે. એઝ કમ્પેર શાની અંદર? જે શોર્ટકી ક્ષતિ છે એની અંદર. અહીંયા જે સવર્ગ આંક છે એ કેવો હશે? ઊંચો હોય છે. તો મિત્રો આ બાબત આપણે ગઈકાલે થોડીક બાકી રહી ગઈ હતી, તો અહીં આગળ બંનેની જ્યારે તમે તુલના કરો છો તો અહીં આગળ તમે યાદ રાખશો. જો અહીંયા આ ક્ષતિ જે બતાવી એ ક્ષતિ મોટાભાગે બિન આયનીય ઘનની અંદર, જ્યારે અહીં આગળ આ જે બંને ક્ષતિ આપણે બતાવીએ છીએ ફ્રેન્કલ અને શોર્ટકી ક્ષતિ એ શાની અંદર? તો જે આયનીય ઘન છે એની અંદર જોવા મળે છે. હવે આપણે આની અંદર તમે જોયું કે એની જે તત્વયોગ મિતિ છે એ જળવાઈ રહેતી હતી. હા, કદાચ એવું બનશે કે આયનીય બિન આયનીય ઘન છે તો એની અંદર એની સંખ્યા સાથે બહુ વિશેષ સંબંધ નથી. કેમ? કારણ કે દાખલા તરીકે અહીં આગળ જે ઘટક કણો છે એ કેટલાક નીકળી જાય તો એની તત્વયોગ મિતિનો બહુ મોટો ફરક નહીં પડે, પણ અહીં આગળ દાખલા તરીકે જો એકાદો ધનાયન અથવા ઋણાયન ઓછો થાય તો એની તત્વયોગ મિતિ બદલાઈ જાય. પણ અહીંયા તમે જુઓ છો કે જ્યારે ધન આયન આની અંદર માત્ર સ્થાન જ બદલે છે એટલે સંખ્યા એની જ જળવાઈ રહી છે. જ્યારે આની અંદર કેવું છે કે જો ધનાયન નીકળે તો સાથે ઋણાયન પણ નીકળે છે અને પરિણામે એની જે તત્વયોગ મિતિ છે એ જળવાઈ રહી છે. ક્ષતિ ઉદ્ભવી, ડિફેક્ટ જોવા મળી, પણ એની તત્વયોગ મિતિ જળવાયેલી છે એટલે આપણે એને તત્વયોગ મિતીય ક્ષતિ તરીકે ઓળખીએ છીએ. હવે આપણે જે શીખવાનો છે એ એનો બીજો પ્રકાર છે બિન તત્વયોગ મિતીય ક્ષતિ. ચાલો જુઓ મિત્રો, આપણે અહીંયા બીજો પ્રકાર બિન તત્વયોગ મિતીય ક્ષતિ માટેનો જોઈએ છીએ. હવે આ પ્રકારની જે ક્ષતિ છે એમાં આપણે બતાવ્યું એમ કે આની અંદર તત્વયોગ મિતિ જળવાતી નથી. મોટા ભાગે આ પ્રકારની જે ક્ષતિ છે કોની અંદર? તો જે અકાર્બનિક ઘન પદાર્થો છે એની અંદર વિશેષ જોવા મળે છે. અર્થાત આપણે એમ કહીએ કે જે બિન તત્વયોગ મિતીય ક્ષતિ છે એ અકાર્બનિક સ્ફટિક અને એમાં ખાસ કરીને જે આ પ્રકારના જે આયનીય પદાર્થો છે એની અંદર જોવા મળે છે. જનરલી આપણે એવું બતાવીએ છીએ કે ધન આયન અને ઋણ આયન, એવું માની લો કે બંનેનો ચાર્જ સમાન છે.
હવે જો ચાર્જ સમાન હોય તો આપણે એવું બતાવીએ છીએ કે જો એને વીજ તટસ્થતા જાળવી રાખવાની હોય તો એ વખતે જેટલા ધન આયન હશે એટલા જ એની અંદર ઋણ આયન હશે, જે તમે આની અંદર તત્વયોગમિતીય ક્ષતિના અંદર જોયું હતું. ધન આયન અને ઋણાયનની સંખ્યા એક સમાન જળવી રહેતી હતી. મિત્રો યાદ રાખો કે અહીંયા હું ધનાયન અને ઋણાયનની સંખ્યા એનો વીજભાર અનુક્રમે +1 અને -1 હોય એ વખતની હું વાત કરું છું. હવે જે બિન તત્વયોગમિતીય ક્ષતિ છે તો એની અંદર એની તત્વયોગમિતિ અર્થાત એની જે સંખ્યા છે એ જળવાતી નથી. ઘણી વખત એવું બનશે કે દાખલા તરીકે એકાદો ધન આયન વધી જાય છે, દાખલા તરીકે ધન આયન એનો વધી જાય એટલે કેટલા 101 થઈ જાય છે, તો એ વખતે ઋણાયન એટલા જ રહેશે. જો અહીંયા આ બંનેની સંખ્યા સમાન નથી, જેને આપણે બિન તત્વયોગમિતીય ક્ષતિ તરીકે ઓળખીએ છીએ. ઘણી વખત એવું બનશે કે આ જે ઋણાયન છે એની સંખ્યા વધી જાય છે, મતલબ કે એની સંખ્યા 101 થઈ જાય, આની સંખ્યા એની એ જ રહેશે. જો અહીંયા પણ પ્રમાણ જળવાતું નથી. જે રીતે અહીંયા સંખ્યામાં વધારો કર્યો છે એ જ રીતે અહીંયા ઘટાડો પણ બતાવી શકાય. દાખલા તરીકે આની સંખ્યા 99 લઈએ છીએ તો એ વખતે આની જે સંખ્યા છે 100, એ જ રીતે દાખલા તરીકે 101 છે તો એ વખતે પણ 100. જો અહીંયા આ રીતે ટૂંકમાં આપણે એમ કહીએ કે ધન અને ઋણ આયનની સંખ્યા જ્યારે સમાન રહેતી નથી તો એ વખતે આ બિન તત્વયોગમિતીય ક્ષતિ જોવા મળે છે. મિત્રો યાદ રાખો કે આ પ્રકારની ક્ષતિ દરમિયાન આપણે એનું જે વર્ગીકરણ છે એ મુખ્ય 2 પ્રકારે કરીએ છીએ. મતલબ કે જ્યારે અહીંયા ક્ષતિ ઉદ્ભવે છે ત્યારે કો તો ધાતુની સંખ્યામાં વધારો થાય છે અને કો તો ધાતુની સંખ્યામાં ઘટાડો થાય છે. આપણે અહીંયા બતાવ્યું કે અહીંયા આગળ ઋણ આયનની સંખ્યા ઘટેલી બતાવેલી છે, પણ મોટા ભાગે તમે જે અહીંયા વર્ગીકરણ જોશો તો આ પ્રકારની ક્ષતિ જેના અંદર જોવા મળે છે તો એની અંદર શું થાય, કો તો ધાતુની સંખ્યા વધે છે. જો અહીંયા આગળ જે ધાતુ છે એની સંખ્યા વધે છે, દાખલા તરીકે 101 થઈ, અથવા ઋણાયનની સરખામણીમાં આની સંખ્યા 99 થઈ, એટલે કો તો ધાતુના અંદર વધારો થાય છે અને કો તો ધાતુના અંદર ઘટાડો થાય છે. તો આપણે અહીંયા મુખ્યત્વે જે એના પ્રકારો છે એ 2 બતાવીએ છીએ. જૂના સિલેબસની અંદર, જૂની બુકના અંદર એનો ત્રીજો બી પ્રકાર આપેલો તો આપણે એની પણ અહીંયા ચર્ચા કરી દઈશું. તો બિન તત્વયોગમિતીય ક્ષતિનું જે વર્ગીકરણ છે એ આપણે આવા 2 પ્રકારે કરીએ છીએ. એમાં પહેલો પ્રકાર લઈએ છીએ ધાતુ વધારો ક્ષતિ. ધાતુ વધારો ક્ષતિ. મિત્રો જુઓ, એકચ્યુઅલી ધાતુ વધારો ક્ષતિ જ્યારે મેં અગાઉ તમને બતાવ્યું એમ કે ઋણ આયનની તુલનામાં જ્યારે ધન આયનની સંખ્યા વધુ મળે છે તો એને આપણે ધાતુ વધારો ક્ષતિ તરીકે ઓળખીએ છીએ. હવે અહીંયા જે ધાતુ વધારો ક્ષતિ છે એનું પણ વર્ગીકરણ પાછું આપણે 2 પ્રકારે કરીએ છીએ. જો કયા 2 પ્રકારો જોઈએ આપણે. જો મિત્રો, ધાતુ વધારો ક્ષતિ પણ ધાતુ વધારો 2 રીતે બતાવ્યો છે. એનાયનીય અવકાશને કારણે ધાતુ વધારો, અને બીજું કયું છે આંતરાલીય સ્થાનો ઉપર વધારાના ધન આયનની હાજરીના કારણે ધાતુ વધારો. ચલો, એનાયનીય અવકાશ, એનાયન એટલે આપણે એને ઋણ આયન તરીકે ઓળખીએ છીએ. તો આવા ઋણ આયનના સ્થાને જ્યારે અવકાશ ઉદ્ભવે છે તો ઓટોમેટિક ઋણ આયન અહીંથી દૂર થઈ જાય, અને જ્યારે ઋણ આયન દૂર થઈ જાય તો એના અંદર ધાતુની સંખ્યા એટલી જ છે, પણ કમ્પેરેટિવ કરીએ છીએ તો ઋણ આયનની સરખામણીમાં ધન આયનની સંખ્યા વધે છે, અને ધન આયનની સંખ્યા વધે છે તો એ શું કહેવાય, ધાતુ વધારો તરીકે ઓળખાય છે. જો દાખલા તરીકે આ રીતે ધન ઋણ ધન ઋણ ધન ઋણ આ પ્રકારની ધારો કે ગોઠવણી તમને આપેલી છે. હવે અહીંયા એવું કહ્યું છે કે એનાયનીય અવકાશના કારણે, ચલો માની લો કે અહીંથી જે એનાયન છે એ દૂર થઈ જાય છે, અર્થાત આ સ્ફટિકમાંથી નીકળી જાય છે. ચલો માની લો કે આવા 2 એનાયન આના અંદરથી દૂર થઈ ગયા. હવે તમે જુઓ કે અહીંયા શરૂઆતની અંદર જે ધનાયન છે એ કેટલા હતા,
તો અહીંયા તમે જુઓ કે દરેક લાઈનમાં બે બે ધન આયન છે, એટલે 6 ધન આયન હતા. ઋણ આયન કેટલા હતા? તો સેમ એ જ રીતે જે ઋણ આયન છે એ પણ કેટલા? 6 હતા. હવે અહીંયા તમે જુઓ કે જ્યારે તમે એના અંદરથી એનાયનના સ્થાન ઉપર જ્યારે અવકાશ ઉત્પન્ન કર્યો, અર્થાત અહીંથી એનાયનને જ્યારે દૂર કરી દીધા, તો ધનાયન તો એટલા ને એટલા જ છે, પણ જે ઋણ આયન છે એ હવે 6 ની જગ્યાએ કેટલા થઈ જવાના? 4 થઈ જવાના. મિત્રો અહીંયા તમે ધ્યાન આપો કે જુઓ અહીંયા સંખ્યા ધનાયનની તો એટલી ને એટલી જ છે બંનેના અંદર, પણ સામે પહેલી વખતે એવું હતું કે 6 ઋણ આયન સામે 6 ધન આયન હતા, જ્યારે અહીંયા કેવું છે કે 4 ઋણ આયન સામે 6 ધન આયન છે. અને એટલા માટે આપણે એમ કહીએ કે અહીંયા ઋણ આયનની તુલનામાં ધન આયનની સંખ્યા વધુ છે, અર્થાત ધાતુનો વધારો થયો છે. તો આ પ્રકારની જે ક્ષતિ છે એને આપણે એનાયનીય અવકાશના કારણે ધાતુ વધારા તરીકે ઓળખીએ છીએ. આ તો એક જનરલ આપણે ઉદાહરણ સમજ્યા, પણ આવું એકચ્યુઅલી થાય કેવી રીતે એની આપણે વાત કરીએ. તો એને સમજવા માટે આપણે NaCl અથવા KCl જેવા આયનીય સ્ફટિકનું ઉદાહરણ લઈએ છીએ. NaCl અથવા KCl જેવા આયનીય સ્ફટિકનું ઉદાહરણ લઈએ છીએ. મિત્રો યાદ રાખો કે ધારો કે તમે NaCl નો સ્ફટિક લેશો તો NaCl ના સ્ફટિકની ગોઠવણી કેવી હશે? Na+, Cl-, Na+, Cl-, Na+, Cl-, Na+, Cl-, Na+, Cl-, Na+, એ જ રીતે Cl-, Na+, Cl-, Na+, Cl-. જો અહીંયા આપણે એક NaCl નો સ્ફટિક લઈએ છીએ. હવે જે NaCl નો સ્ફટિક છે એને શું કરીએ છીએ? આ રીતે NaCl ના સ્ફટિકના અંદરથી જે સોડિયમ છે એની વેપર, એની બાષ્પ પસાર કરીએ છીએ. યાદ રાખો કે જે સોડિયમ છે એને જ્યારે વધારે તાપમાન આપીએ છીએ તો એ ઘનમાંથી એના વાયુ સ્વરૂપની અંદર ફેરવાઈ શકે છે. હવે આવી જે બાષ્પ છે એને શું કરીએ છીએ? આના અંદરથી, મતલબ કે આ જે સ્ફટિક છે એના ઉપરથી પસાર કરીએ છીએ. આ રીતે આપણે પસાર કરીએ છીએ. જો અહીંયા મેં NaCl 2 ડાયમેન્શનમાં બતાવ્યો છે, વાસ્તવમાં હશે 3 ડાયમેન્શનમાં. તમને જે દેખાય છે માત્ર એક જ સપાટી દેખાય છે. આપણે અહીંયા અવકાશ કેવી રીતે થાય છે, ક્ષતિ કેવી રીતે ઉદ્ભવે છે એની વાત કરવી છે. હવે તમે જુઓ કે જ્યારે તમે અહીંયા સોડિયમની બાષ્પને પસાર કરશો તો આ જે સોડિયમની બાષ્પ છે એ શું કરશે? આ પ્રકારની પ્રક્રિયા કરશે. Na gives Na+ ઇલેક્ટ્રોન. જો મિત્રો અહીંયા જે સોડિયમની બાષ્પ હતી એ સોડિયમ આયનમાં કન્વર્ટ થાય છે અને ઇલેક્ટ્રોનને મુક્ત કરે છે. હવે જો અહીંયા જે સોડિયમ આયન બન્યો તો એ સોડિયમ આયન એ ધન વીજભારિત છે, એટલે અહીંયા કોઈ ધન આયન તો એનાથી આકર્ષાવાનું નથી, પણ જે આ સ્ફટિકની અંદર રહેલો ઋણ આયન છે એ એનાથી આકર્ષિત થાય. જો દાખલા તરીકે તમે આ Cl લેશો તો અહીંયા એની આજુબાજુ છે Na+ જ છે, પણ એને એમ છે કે આના કરતો આ Na+ વધારે સારો હશે, અર્થાત Na+ વડે આકર્ષાવાનું. એટલે અહીંથી કોઈ પણ એક Cl- અહીં આગળ પોતાનું સ્થાન ખાલી કરી દેશે અને એ Cl- એ Na+ સાથે જોડી જવાનું. જો શું બની જવાનું? Na+, Cl- એટલે શું થઈ જાય? NaCl. મતલબ કે આ બધું NaCl જ છે, પણ અહીંયા એક વધારાનો Na+ જ્યારે અહીંયા આગળ સપાટી ઉપર દાખલ થયો તો એ Na+ સાથે શું જોડી ગયો? અહીંયા Cl- અહીંથી આવીને અહીં આગળ જોડાઈ ગયો. હવે તમે જુઓ કે અહીં આગળ જગ્યા ખાલી થઈ, બરાબર? મિત્રો યાદ રાખજો કે અહીં આગળ Cl- ના બહાર જવાથી, આ તો એક બતાવ્યો, એવા તો ઘણા બધા Cl- આ રીતે અંદરથી બહાર જવાના. કેમ? Na+ વડે આકર્ષિત થવાના, અને Na+ વડે જ્યારે આકર્ષિત થાય તો NaCl નો આયનીય સ્ફટિક બનાવશે, ઘન સ્ફટિક બનાવશે. તો અહીં આગળ જે જગ્યા ખાલી થઈ તો એ જગ્યાને પૂરી કોણ કરશે? જો અહીંયા ભલે Cl- બહાર ગયો, પણ અહીંયા
મજાની વાત તો એ છે કે એની જે વીજ તટસ્થતા છે એ જળવાઈ રહે છે. હવે આપણને એમ થાય કે વીજ તટસ્થતા કેવી રીતે જળવાઈ રહે? Cl જ્યારે બહાર જવાનું, દૂર થવાનું, તો એ તો પોતાનો માઇનસ ચાર્જ લઈને જવાનું, પણ એ Cl માઇનસના સ્થાને શું ગોઠવાઈ જવાનું? ઇલેક્ટ્રોન ગોઠવાઈ જવાનો. અને ઇલેક્ટ્રોન જ્યારે ગોઠવાઈ જાય તો એની જે વીજ તટસ્થતા છે એ જળવાઈ રહેવાની. મિત્રો, આપણે અહીંયા એવું કહ્યું છે કે એનાયનીય અવકાશના કારણે ધાતુ વધારો. હવે અહીંયા પ્રશ્ન એ થાય કે ધાતુનો વધારો કેવી રીતે થયો? તમે જુઓ કે દાખલા તરીકે તમે આખો આ જે સ્ફટિક લીધો તો એની અંદર તમે જુઓ કે અહીંયા 3, 2, 5, 3, 8, 2, 10. આની અંદર Na પ્લસ કેટલા? 10. Cl માઇનસ કેટલા? તો એ પણ 10. મતલબ કે જ્યાં સુધી તમે એના અંદર સોડિયમની બાષ્પ પસાર કરી નહોતી ત્યાં સુધી એની અંદર Na પ્લસ અને Cl માઇનસ આયનની સંખ્યા કેટલી સમાન હતી? 10 10 હતી. હવે તમે જુઓ કે અહીંથી Cl જે હતો એ ક્યાં જતો રહ્યો? બહાર જતો રહ્યો છે. યાદ રાખો કે Cl ની સંખ્યા ઘટી નથી, એની એ જ છે, પણ સામે જે Na હતા એમાંથી કેટલાક Na પ્લસ અહીંયા દાખલ થયા છે. હાલ આપણે જે વાત કરી એમાં માત્ર એક જ Na દાખલ થયો છે, Na પ્લસ અંદર ઉમેરાયો છે. તો હવે કેવી સ્થિતિ થઈ? હવેની જે સ્થિતિ છે એની અંદર સોડિયમ જે હતા Na પ્લસ આયન હતા એ કેટલા? 10 ની જગ્યાએ 11 થઈ ગયા. Cl એટલા જ છે. જે Cl માઇનસ અહીં આગળ હતો એ અહીં આગળ આવી ગયો છે, એટલે એ તો એમના એમ જ છે. તો પહેલાની સરખામણીએ હવે તમે અહીંયા જોઈ શકો છો કે અહીં આગળ એનાયનમાં અવકાશ ઉદ્ભવ્યો. એટલે અહીંયા કહ્યું છે એનાયનીય અવકાશના કારણે ધાતુ વધારો. ઇવન તમે ખાલી આટલા ભાગની તુલના કરો તો અહીંયા શું થાય કે અહીં આગળ જેટલા ઋણ આયન છે એની સરખામણીમાં ધન આયન વધુ છે, અર્થાત ધાતુની અંદર વધારો થાય છે. મિત્રો, યાદ રાખો કે અહીંયા જે જગ્યાએ ઇલેક્ટ્રોન ગોઠવાયેલો છે એને આપણે શું કહીએ છીએ? F સેન્ટર અથવા F કેન્દ્ર કહે છે, જેને આપણે બીજું નામ આપીએ છીએ રંગ કેન્દ્ર. એકચ્યુઅલી F એટલે ફાર્બેન્ઝેન્ટર. આ એક જર્મન શબ્દ છે. આમ તો જર્મન તો આપણને આવડતી નથી, પણ હવે એક શબ્દ આવડી ગયો. ફાર્બેન્ઝેન્ટર એટલે શું કહેવાય? એને રંગ કેન્દ્ર. ગુજરાતીમાં આપણે એને રંગ કેન્દ્ર તરીકે ઓળખીએ છીએ. મિત્રો જુઓ કે જ્યારે આ NaCl નો જે સ્ફટિક છે એના ઉપર જ્યારે પ્રકાશ આપાત થશે અથવા તો એના ઉપર જ્યારે પ્રકાશ પડશે તો આ F કેન્દ્રના કારણે તે પીળા રંગનો, આછા પીળા રંગનો દેખાય છે. આખું મીઠું જે હોય ને દળ્યા વગરનું, એને આપણે જ્યારે પ્રકાશની અંદર રાખી મૂકીએ, આપણે જે સારામાંથી જે મીઠું લાવીએ એકદમ જે એવી જગ્યાએ, મતલબ કે જો સનલાઇટ ના હોય એવી જગ્યાએ તમે એને રાખ્યું હોય તો એકદમ વ્હાઈટ હશે. ટાટા અથવા તો નિરમાનું મીઠું આપણે જે થેલીમાંથી લઈએ છીએ એકદમ વ્હાઈટ હશે. પણ દાખલા તરીકે મીઠાના મોટા મોટા ટુકડા હોય એને તમે જો ખુલ્લામાં મૂકી રાખો તો એકદમ વ્હાઈટ નહીં હોય, પીળા રંગનું થઈ જાય. હવે કેમ? તો આપણે એનું કારણ સમજીએ કે અહીંયા F કેન્દ્રની હાજરીના કારણે આપણે અહીંયા એક જ F કેન્દ્ર બતાવ્યું છે, પણ આવું એક નહીં, આવા કેટલાય બધા F કેન્દ્રો હશે. અને એ F કેન્દ્રો એ અહીંયા એનો પ્રકાશ, મતલબ કે એને રંગીન બનાવે છે. હવે કેમ રંગીન બનતા હશે આપણે એ સમજીએ કે જ્યારે તમે આ સ્ફટિકના ઉપર સૂર્યપ્રકાશને આપાત કરશો તો એના પરિણામે આ જે ઇલેક્ટ્રોન છે એ શું કરશે? ઇલેક્ટ્રોન એમાંથી ઉર્જા મેળવશે, શક્તિ મેળવશે. ઇલેક્ટ્રોનને જ્યારે શક્તિ મળે એટલે ઇલેક્ટ્રોન એક્સાઇટેડ થવાના, ઉત્તેજિત થવાના. અને આ ઇલેક્ટ્રોન એ કોઈક ઉપરના સ્તરમાં જવાના. હવે જ્યારે ઇલેક્ટ્રોન ઉપરના સ્તરમાં જાય એટલે આપણે અગાઉ 11માની અંદર શીખ્યા હતા કે એને તો સ્થિરતા મળવાની નથી. અને સ્થિરતા નથી મળતી એટલે એ શું કરશે? પોતાના હોમ ગ્રાઉન્ડમાં, પોતાની મૂળ જે જગ્યા છે ત્યાં આગળ પાછા આવવાના. અને જ્યારે એ પાછા આવશે તો શું કરશે? જે વધારાની ઉર્જા હતી એ વિકિરણ સ્વરૂપે ઉત્સર્જિત કરે છે. અને આની અંદર જે વિકિરણ ઉત્સર્જિત થવાનું એ પીળા રંગને અનુરૂપ તરંગ લંબાઈ ધરાવતું હશે. અને એના પરિણામે જે NaCl નો સ્ફટિક છે એની અંદર આપણને F કેન્દ્રની હાજરીના કારણે અથવા તો ધાતુ વધારો થવાના કારણે એ આપણને કેવું? પીળા રંગનું દેખાય છે. મિત્રો, યાદ રાખો કે દાખલા તરીકે તમે લિથિયમ ક્લોરાઇડ LiCl નો સ્ફટિક લીધું. જો તમે LiCl નો સ્ફટિક લો છો તો જે રીતે અહીંયા NaCl ના અંદર ધાતુ વધારો, મતલબ કે સોડિયમનો વધારો થયો, તો LiCl માં
Li નો વધારો થવાથી એમાં પણ એફ કેન્દ્ર રચાશે અને જે એફ કેન્દ્ર રચાય છે એ એફ કેન્દ્ર કેવો ગુલાબી રંગ ધરાવે છે. અર્થાત જે રીતે તમે સોડિયમ ક્લોરાઇડને ખુલ્લામાં મૂકી રાખો તો એ પીળા રંગનું બને છે, એમ લિથિયમ ક્લોરાઇડ એ કેવા ગુલાબી રંગનું બને છે. જો મિત્રો એક બીજી બાબત કે દાખલા તરીકે તમે KCl લેશો તો પોટેશિયમ ક્લોરાઇડ લેશો તો જે રીતે અહીંયા NaCl માં સોડિયમનો વધારો થયો, લિથિયમ ક્લોરાઇડમાં Li નો વધારો થયો, તો એ રીતે KCl માં K નો વધારો થશે. K નો વધારો થાય એટલે અહીંયા એફ સેન્ટર રચાશે અને એફ સેન્ટર એ આની અંદર જાંબલી રંગ ઉત્સર્જિત કરે છે. મિત્રો ઘણી બધી વખત ગુજકેટની અંદર ઇવન આવી કોઈ કોમ્પિટિટિવ એક્ઝામની અંદર પ્રશ્ન પૂછાતો હોય છે કે NaCl ની અંદર Na નો વધારો એના એફ કેન્દ્રની અંદર કયો રંગ ઉત્સર્જિત કરે છે, અથવા LiCl માં Li નો વધારો એ કેવો રંગ ઉત્સર્જિત કરે છે, અથવા એનાથી ઉલટું એક આયનીય સ્ફટિકની અંદર એફ કેન્દ્રની અંદર જાંબલી રંગ એફ કેન્દ્રની હાજરીના કારણે જાંબલી રંગ ઉદ્ભવે છે, તો એ સ્ફટિક કયો હશે? તો આ પ્રકારના ઘણા બધા જે પ્રશ્નો છે એ આની અંદર પૂછાઈ શકે છે. હવે આપણે આની સાથે સંકળાયેલી બીજી એકાદ બે બાબતોનો પણ થોડોક ઉલ્લેખ કરી દઈએ. જુઓ મિત્રો, સૌથી પહેલું તો અહીંયા ધાતુ વધારો થયો તો એનાથી શું થાય? જો અહીંયા કોઈ અંદર પુસ્તકના અંદર ઉલ્લેખ નથી, પણ આપણી જાણ અને સમજ માટે ઘણી વખત કદાચ એના અંદરથી કોઈ પ્રશ્ન પૂછાય તો આપણે એનું સોલ્યુશન કરી શકીએ. તમે જુઓ કે એનાયનીય અવકાશના કારણે ધાતુ વધારો થયો અને ધાતુ વધારો થયો એટલે શું થયું? એના આ વચ્ચેનું જે પોલાણ છે, જે એનાયનનું સ્થાન છે, તે આગળ ઇલેક્ટ્રોન દાખલ થયો છે અને એના પરિણામે આજે સોડિયમ ક્લોરાઇડનો સ્ફટિક છે એ કઈક અંશે વિદ્યુતીય વાહકતા ધરાવે છે. હું શબ્દ વાપરું છું, કઈક અંશે વિદ્યુતીય વાહકતા ધરાવે છે. આમ તો આપણે એવું કહીએ છીએ કે આયનીય ઘન વિદ્યુત વાહકતા ક્યારે દર્શાવશે? તો કોતો એને પીગલિત અવસ્થામાં લઈ જઈએ છીએ ત્યારે, અને કોતો પછી એને જ્યારે જલીય દ્રાવણ બનાવીએ છીએ ત્યારે આયનો મુક્ત થાય છે, તો એ વખતે એ વિદ્યુતીય વાહકતા દર્શાવે છે. અહીંયા ભલે એ ઘન સ્વરૂપમાં છે પણ આવા જેટલા એફ કેન્દ્રો છે તે આગળ આવા ઇલેક્ટ્રોન હશે અને આ બધા ઇલેક્ટ્રોન કેવા મુક્ત હશે. જો કદાચ એમને ચાન્સ મળે તો તરત જ એ વહેવાની શરૂઆત કરી શકે છે અને એટલા માટે આપણે એવું કહીએ છીએ કે અહીંયા વિદ્યુતીય વાહકતા ધરાવે છે. બીજું, પેરામેગ્નેટિઝમ. જો અહીંયા જે પેરામેગ્નેટિક ગુણ છે એ એની અંદર વિકસિત થાય છે. આપણે પાછળના ભાગની અંદર જે એના ચુંબકીય ગુણધર્મો લઈએ એના અંદર ઉલ્લેખ કરીશું. આપણે અહીં આગળ ખાલી એટલું જ યાદ રાખીએ કે પેરામેગ્નેટિઝમ વિકસિત થાય છે, તો પેરામેગ્નેટિઝમ ગુણધર્મ એના અંદર ઉદ્ભવે છે. અને ત્રીજું, એફ કેન્દ્ર ને કારણે રંગીન બને છે. જો આ બધા જે આયનીય સ્ફટિકો છે રંગીન બનવાનું કારણ શું? એફ કેન્દ્ર. એફ કેન્દ્ર કેમ થયું? તો એનાયનીય અવકાશના કારણે. એનાયન જે હતો એના અંદરથી નીકળી ગયો, જગ્યા ખાલી પડી ત્યારે ઇલેક્ટ્રોન દાખલ થયો અને આ ઇલેક્ટ્રોન અંદર દાખલ થયો ત્યારે સંયોજન રંગીન બન્યું. અને એટલા માટે આપણે એમ કહીએ છીએ કે આ પ્રકારના આ જે સંયોજનો છે એ આવા બધા જે એના અંદર લક્ષણો છે એ એના અંદર વિકસિત થાય છે, તો ક્રિએટ થાય છે. અને ઘણી વખત આપણને પ્રશ્ન પૂછે કે એનાયનીય અવકાશના કારણે જ્યારે ધાતુ વધારો થાય તો એ પ્રકારનું જે સ્ફટિક છે એ વિદ્યુતીય વાહકતા ધરાવી શકે કે નહીં? તો તમે જુઓ છો કે અહીંયા કઈક અંશે એ વિદ્યુતીય વાહકતા ધરાવે છે. જો NaCl ના સ્ફટિકની અંદર આ રીતે એનાયનીય અવકાશના કારણે ધાતુ વધારો થાય તો એ પેરામેગ્નેટિઝમ ગુણધર્મ ધરાવે છે, જે પહેલા નહોતો. તો આ પ્રકારના જે પ્રશ્નો છે એની અંદર ઘણી વખત પૂછાતા હોય છે. સ્ક્રીનશોટ લઈ લેજો. જો મિત્રો, અહીંયા આપણે ધાતુ વધારો ક્ષતિમાં એક જે
વર્ગીકરણ બતાવ્યું હતું એ એનાયનીય અવકાશના કારણે બતાવ્યું હતું, એનાયનીય અવકાશને કારણે ધાતુ વધારો બતાવ્યું હતું. હવે અહીંયા બીજું જે એનું વર્ગીકરણ બતાવ્યું છે આંતરાલીય સ્થાનો ઉપર વધારાના ધન આયનની હાજરીના કારણે ધાતુ વધારો. જો અહીંયા શું કહ્યું છે, જે આંતરાલીય સ્થાન છે તો એવા આંતરાલીય સ્થાનની અંદર જેટલા ધનાયન હતા એ ઉપરાંત બીજા કેટલાક ધનાયન ગોઠવાય છે, અને એવા વધારાના જ્યારે ધનાયન ગોઠવાય તો એના પરિણામે ધાતુ વધારો જોવા મળે છે, અને એવી ક્ષતિ એ ધાતુ વધારો ક્ષતિ તરીકે દર્શાવીશું. દાખલા તરીકે ઝીંક ઓક્સાઇડ ZnO. મિત્રો જુઓ કે જે ઝીંક ઓક્સાઇડનો સ્ફટિક છે એની ગોઠવણી કેવી હશે, આ પ્રકારે છે Zn2 plus O2 minus, Zn2 plus O2 minus, O2 minus Zn2 plus, O2 minus Zn2 plus. જો આ રીતે સામાન્ય રીતે જે ઝીંક ઓક્સાઇડનો સ્ફટિક છે એમાં આ પ્રમાણે આયનો ગોઠવાયેલા છે. આપણે જાણીએ છીએ કે ઝીંકનો ચાર્જ +2 છે, ઓક્સિજનનો -2 છે, એટલે એક ઝીંક સામે એક ઓક્સિજનને અહીંયા બતાવ્યો છે. હવે જુઓ કે જે ઝીંક ઓક્સાઇડ છે એ ઘન સ્વરૂપની અંદર, મતલબ કે સામાન્ય તાપમાને એ ઘન સ્વરૂપમાં હોય છે. હવે શું કરીએ છીએ, આપણે ઝીંક ઓક્સાઇડને ગરમ કરીએ છીએ. ચલો, જ્યારે તમે ઝીંક ઓક્સાઇડને ગરમ કરશો તો શું થવાનું, આ પ્રકારની પ્રક્રિયા થશે. Zn2 plus 2 ઇલેક્ટ્રોન O2. જો મિત્રો અહીંયા ઝીંક ઓક્સાઇડને જ્યારે તમે ગરમ કરો એટલે આ જે Zn છે એ મતલબ કે Zn2 પ્લસ અને 2 ઇલેક્ટ્રોન. હવે આમ તો ખરેખર તો ઝીંક ઓક્સાઇડની અંદર આ જે Zn એ 2 પ્લસ આયન સ્વરૂપે, ઓક્સિજન એ 2 માઇનસ આયન સ્વરૂપે રહેલો હોય છે. આપણે અહીંયા શું બતાવ્યું છે કે Zn2 પ્લસને અહીંયા મુક્ત કર્યા છે, અને જે 2 ઇલેક્ટ્રોન છે એ અહીં આગળ O2 પોતે એના અંદરથી ઇલેક્ટ્રોન સ્વીકારી અને એમાંથી O2માં ફેરવાશે. હવે તમે જુઓ કે જ્યારે તમે ઇવન ઝીંક ધાતુને પણ જો તમે આમાંથી ગરમ કરો છો, ઇવન ઝીંક ઓક્સાઇડને ગરમ કરો છો તો એમાંથી Zn2 પ્લસ બને છે, અને આ Zn2 પ્લસ એ કેવું પ્રમાણમાં નાના કદનું હોય છે. હવે જ્યારે Zn2 પ્લસ એના અંદર નાના કદનું હશે તો અહીંયા જે આંતરાલીય સ્થાનો છે એની અંદર કોઈ પણ સ્થાન ઉપર સહેલાઈથી ગોઠવી શકાય છે. જો અહીંયા આ જે Zn2 પ્લસ છે એવા આંતરાલીય સ્થાનની અંદર ગોઠવાઈ જાય. દાખલા તરીકે અહીં આગળ Zn2 પ્લસ આવા આંતરાલીય સ્થાનની અંદર ગોઠવાઈ જાય. ચલો, અહીંયા 1 2 3 4 ગમે એટલા Zn2 પ્લસને તમે આંતરાલીય સ્થાનની અંદર ગોઠવી દીધા. હવે જુઓ મિત્રો કે જ્યારે Zn2 પ્લસ એ નાનું કદ હતું એટલે એના કારણે આંતરાલીય સ્થાનની અંદર ગોઠવાઈ ગયા, પણ આપણે બતાવીએ એમ કે આ પ્રકારની જે ધાતુ વધારો ક્ષતિ છે એની અંદર જે વીજ તટસ્થતા છે એ જળવાઈ રહેવાની છે, જળવાઈ રહે છે. હવે જો વીજ તટસ્થતા એની જળવાઈ રહેતી હોય તો શું થવાનું કે અહીંયા સ્વાભાવિક છે કે જે વીજ તટસ્થતા છે જળવાઈ રહેવા માટે અહીંયા વીજભાર કેટલો +2 અને +2 એટલે +4 જેટલો આની અંદર વધી ગયો. તો બરાબર જે આંતરાલીય સ્થાનમાં Zn2 પ્લસ છે એના બરાબર નજીક અહીંયા કોઈક જગ્યાએ ઇલેક્ટ્રોન ગોઠવાઈ જવાના. તમે જાણો છો કે ઇલેક્ટ્રોનનું કદ તો એકદમ સૂક્ષ્મ હશે, એટલે કદાચ આંતરાલીય સ્થાનમાં બહુ એક સૂક્ષ્મ બિંદુવત જગ્યાએ એનો મળે તો પણ એના માટે ઇનફ છે. તો અહીં આગળ જે ઇલેક્ટ્રોન હતા એ અહીં આગળ ગોઠવાવાના. અથવા આપણે એમ પણ કહીએ કે દાખલા તરીકે Zn O ની અંદર Zn2 પ્લસ અને O2 માઇનસ, તો અહીંયા જે O2 માઇનસ હતા એ શું કરે, 2 ઇલેક્ટ્રોન મુક્ત કરે છે, એમ સમજી શકો છો તમે. અને એ 2 ઇલેક્ટ્રોન મુક્ત કરી અને શું બનાવશે,
O2 બનાવી દેશે અને જે મુક્ત થયેલા ઇલેક્ટ્રોન છે એ ઇલેક્ટ્રોન એ આવા આંતરાળીય સ્થાનમાં ગોઠવાયેલા જે Zn2+ છે એની આજુબાજુ ગોઠવાઈ જવાના અને જ્યારે એની આજુબાજુ ગોઠવાશે તો એની વીજ તટસ્થતા જળવાઈ રહે છે. જો પહેલાથી આજે જ્યારે આવો કોઈ ધાતુ વધારો થયો નહોતો તો એ વખતે Zn2+ જેટલા છે એટલા ને એટલા જ O2- આયન છે. ચલો Zn2+ કેટલા 2 2 4 ને 2 6. O2- કેટલા એ પણ છે. એટલે જે કુલ વીજભાર છે કેટલો +12 અને -12 થવાનું. હવે કેવું થયું જુઓ કે અહીંયા બીજા બે વધારાના Zn2+ દાખલ થઈ ગયા એટલે કેટલા થયા 8 થયા. હવે અહીંયા માઇનસ ચાર્જ તમે જુઓ તો પહેલા કેટલો માઇનસ ચાર્જ હતો શરૂઆતમાં જે માઇનસ ચાર્જ હતો એ કેટલો 6 દુ 12 હતો. હવે અહીંયા બીજા 4 ઓક્સિજન અંદર એડ થયા એટલે 12 ને 4 કેટલા 16 થવાના. અહીંયા કેટલા 8 છે એટલે 8 × 2 એટલે 16. એટલે અહીંયા વીજ તટસ્થતા જે એની છે એ એમની એમ જ જળવાઈ રહે છે અને અહીં આગળ જે ક્ષતિ ઉદ્ભવી છે એના કારણે તો આવા આંતરાલીય સ્થાનની અંદર વધારાના ધન આયન ગોઠવવાના કારણે આ ક્ષતિ ઉદ્ભવી છે. અર્થાત એમ કહો કે અહીંયા જે ઝીંક ઓક્સાઇડ હતો એમાં તો શું થયું જે O2- આયનો હતા એ O2 અણુ સ્વરૂપે મુક્ત થઈ ગયા છે અને જ્યારે O2 અણુ સ્વરૂપે મુક્ત થઈ ગયા તો ઓટોમેટિક અહીં આગળ શું થયું છે કે ઝીંકની સંખ્યા વધી ગઈ છે. આપણે ભલે અહીં આગળ અલગથી ઝીંક ઓક્સાઇડ લઈને આપણે અહીં આગળ ઝીંક વધારાનો ઉમેર્યો છે પણ વાસ્તવમાં જે સ્ફટિક રચના હતી એમાંથી ઓક્સિજન દૂર થઈ ગયા, ઓક્સિજન ઉડી ગયા O2 સ્વરૂપે, પણ જે ઝીંક બાકી રહ્યા હતા એ શું કરે અહીંયા આંતરાલીય સ્થાનમાં ગોઠવાઈ ગયા છે અને એટલા માટે આપણે એને આંતરાલીય સ્થાનો ઉપર વધારાના ધન આયનની હાજરીના કારણે ધાતુ વધારો ક્ષતિ તરીકે ઓળખીએ છીએ. મિત્રો જુઓ, જ્યારે આ પ્રકારની ક્ષતિ ઉદ્ભવે છે ત્યારે પણ જો અહીંયા મુક્ત ઇલેક્ટ્રોન મળ્યા એટલે શું થાય એની વિદ્યુત વાહકતા વધે છે. જો અહીંયા આપણે બીજી કોઈ વાત તો દર્શાવીશું નહીં પણ એક બાબત અહીંયા બીજી માર્ક કરીશું કે અહીં આગળ એની જે ઘનતા છે એની ઘનતા વધે છે. જો અહીંયા શું થયું છે આ જે Zn2+ હતા એ Zn2+ ની સંખ્યા વધી છે અને Zn2+ ની સંખ્યા વધી છે તો એના પરિણામે એની જે ઘનતા છે એ વધે છે. જો આમ જે ટોપિક આપણે અહીંયા વાત કરીએ છીએ એ આપણા પુસ્તકની અંદર નથી, જસ્ટ આપણી જાણ અને આપણી સમજ માટે મેં અહીંયા વધારાના તમને આ બાબતોની ચર્ચા કરી છે. તો આ પ્રમાણે ધાતુ વધારો ક્ષતિ બે રીતે આપણે દર્શાવી છે. એનાયનીય અવકાશને કારણે ધાતુ વધારો અને આંતરાલીય સ્થાનો ઉપર જે વધારાના ધન આયન છે એની હાજરીના કારણે આપણે આ ધાતુ વધારો ક્ષતિ દર્શાવીએ છીએ. હવે જ્યારે અહીંયા ધન આયનની સંખ્યા વધે છે તો પહેલા જે એનું અણુસૂત્ર હતું એ કયું હતું ZnO હતું. હવે શું થઈ જવાનું હવે જે એનું અણુસૂત્ર છે એ શું થઈ જવાનું ZnX+1O આવું થઈ જવાનું. જો અહીંયા Zn કેટલા 1 હતા, O પણ 1 હતા, પણ હવે શું થયું આની અંદર નિશ્ચિત સંખ્યામાં Zn2+ ઉમેરાયા છે અને Zn2+ જ્યારે ઉમેરાયા છે તો હવે X જેટલા Zn2+ અંદર દાખલ થયા તો હવે જે એનું નવું સૂત્ર બનશે એ કયું બનશે ZnX+1O બને છે. મિત્રો યાદ રાખો કે આવા આંતરાલીય સ્થાનો ઉપર વધારાના ધન આયનની હાજરીના કારણે આ જે ઝીંક ઓક્સાઇડ સફેદ રંગનું છે તો એ પોતાનો સફેદ રંગ ગુમાવીને પીળા રંગમાં ફેરવાય છે. કેમ તો આ પ્રકારે એકચ્યુઅલી જ્યારે કોઈ પણ આવી ક્ષતિ અંદર નથી તો એ સફેદ રંગનું છે, પણ જ્યારે અહીં આગળ Zn2+ એના આંતરાલીય સ્થાનની અંદર ગોઠવાય છે, ઓક્સિજન જ્યારે એના અંદરથી દૂર થઈ જાય છે તો એના પરિણામે અહીં આગળ એ સફેદમાંથી આછા પીળા રંગની અંદર કન્વર્ટ થાય છે. જોઈ લેજો.